વિસાવદરની ચૂંટણી આવી ને, આખી કેબિનેટ ભારતીય જનતા પાર્ટીની આખી કેબિનેટ વિસાવદરની ગલીઓમાં રખડે. અને કમલ ગઠ્ઠાઓ, તમે કઈ કામ કર્યા હોત ને તો આજે વિસાવદરની ગલીઓમાં તમારે રખડવું ન પડે. આ ચપલાનો ઘાવા પડે તમારે એક ગોપાલને હરાવવા હાટું. વિસાવદરની પેટા ચૂંટણી મામલે અત્યારે ખુલ્લેઆમ જે મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયા મેદાનની અંદર છે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા શું મિત્રો વાત કરી તો વિસાવદરની અંદર હારશે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે 150% ગોપાલભાઈ ઇટાલિયા છે એ મિત્રો વાત કરી તો વિસાવદરની અંદર બાજી મારી જવાના છે. ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કમેન્ટ કરી દેજો કે ગોપાલભાઈ ઇટાલિયા શું વિસાવદરની અંદર બાજી મારી જવાના છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર ના હોય તો કહી દો, અત્યારે ખુલ્લી આમ ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધો પ્રસારો કરી રહ્યા છે. આની અંદર સેતુભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા તે પણ મિત્રો મેદાનમાં આવ્યા છે. અને મિત્રો વાત કીધો ભાજપના કિરીટ પટેલ તેમના સપોર્ટની અંદર પણ ભાજપના ઘણા બધા લોકો અને નેતાઓ સરસામાં આવ્યા છે. અને મિત્રો વિસાવદરની અંદર પ્રસારોની અંદર મેદાનની અંદર છે. તો મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાનો ગુજરાતની અંદર સારું એવું નામ છે. પોતે મિત્રો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક નાનકડા ગામથી આવે છે. અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સારું એવું નામ છે તેમનું ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ, ગુજરાતની અંદર જેની અંદર મિત્રો વાત કીધો એક આમ આદમી પાર્ટીના નેતા એવા છે તો ભાઈ વસાવા જે પોતે મિત્રો વાત કીધો અત્યારે ભાઈ નેતા છે, ધારાસભ્ય છે. જે આ મિત્રો વાત કીધો હવે આપણે ગોપાલભાઈ ઇટાલિયા શું મિત્રો વિસાવદરની અંદર બાજી મારી જશે. જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો ગોપાલભાઈ ઇટાલિયાનો ઓલરેડી વિજય માની રહ્યા છે. અને ખેડૂત મિત્રો ખુલ્લે આ મિત્રો વાત કીધો એવું કહી રહ્યા છે કે અમારે તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને જ આ વખતે વિસાવદરની અંદર લાવવાના છે. તો તમને શું લાગે છે વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.